શહીદ હાજ અબ્દુલ હુસૈન નૂર મોહમ્મદ જેઠા ગોકલના રિલેટેડ તમે શું જાણો છો? અબ્દુલ હુસૈન જેઠાનો જન્મ 1900 ઈસવીમાં પાકિસ્તાનના શહેર કરાચીમાં થયો હતો. તેઓનો સંબંધ ખોજા કમ્યુનિટીની ફેમિલી સાથે હતો. આ તે કમ્યુનિટી છે જે દુનિયાભરમાં અહલે બેત અતહાર અલૈહિમુસ્સલામ સાથે મોહબ્બત અને મવદ્દત માટે જાણીતી અને પછાણી જાય છે. સન 1945માં તેઓએ પોતાના ભાઈ હાજ કાસિમ સાથે બસરા તરફ સફર કર્યો અને ત્યાં એક શિપિંગ કંપનીનું બિઝનેસ શરૂ કર્યું. આ કામમાં તેઓ આગળ વધતા શિયા કમ્યુનિટીનું બહુ મોટા બિઝનેસમેન બની ગયા. તેઓના ઘરે માહે મુબારક રમઝાન અને મુહર્રમુલ હરામમાં એક મોટી મજલિસ થતી હતી, જેમાં 10,000થી વધુ લોકો શિરકત કરતા હતા, જેમાં ઇરાકના મોટા ખતીબ ખિતાબ કરતા હતા, જેમ કે શેખ અહેમદ વાઇલી, સૈયદ જવાદ શુબ્બર એ શેખ મોહમ્મદ. તેઓ મરજાએ કરામનો એટલો એહતરામ કરતા હતા કે જ્યારે પણ કોઈ મુજતહિદથી મળવા જતા હતા તો વઝુ કર્યા વગર નથી જતા હતા. મરહૂમ સૈયદ સઈદુલ હકીમથી નકલ થયો છે કે ઇરાકના જુનૂબમાં કોઈ પણ ઇમામ બારગાહ ને મસ્જિદ એવી નહીં હોય જ્યાં હાજ અબ્દુલ હુસૈન જેઠાનો કન્ટ્રીબ્યુશન ના હોય. હાજ અબ્દુલ હુસૈન જેઠા હુમ્સ ને બીજા હુકુકે શરિયાને અદા કરવાના ખૂબ જ પાબંદ હતા. શાયદ આ જ રીઝન હતું કે તેઓની આ દીનદારી અને મરજાએ કરામની મદદ કરવાની કારણ આ ઇલ્ઝામ લગાવ્યો કે તેઓ ઇરાકમાં ઇઝરાયલની એજન્ટ તરીકેથી રહી છે. તેઓને 1968માં તે હમલા દરમિયાન ગિરફ્તાર કર્યા જે હુકુમત તરફથી મરજાએ વખત સૈયદ મોહસિનુલ હકીમ ઉપર એક મોટો હુમલો કરવામાં આવ્યો હતો. તેઓને તે રાતે ગિરફ્તાર કરવામાં આવ્યા કે તેઓ સૈયદ મોહસિનુલ હકીમ સાથે જોડાયેલા હતા અને તેઓને ફાઇનાન્શિયલ સપોર્ટ કરતા હતા. 27 જાન્યુઆરી 1969માં રઈસ અહેમદ હસન અલ બકલના સમયમાં તેઓને ફાંસી પર ચડાવી દેવામાં આવ્યા અને તેઓના મુબારક શરીરના બસરાના ઉમ્મુલ બરૂમ ગ્રાઉન્ડમાં લટકાવી દેવામાં આવ્યું. તેઓ પોતાની જિંદગીમાં ઘણા સોશિયલ અને વેલફેરના કામ અંજામ દીધા. નંબર 1 બાબે ઝુબૈર પર સબીલ. નંબર 2 બસરાની અંદર જામિયા મસ્જિદની તામીર કરવા માટે 8 લાખ ઈંટો હદિયા કરી. નંબર 3 નજફ, કરબલા અને કાઝમેનમાં ઝાયરીન માટે ઘણી બધી ઇમારતોની તામીર કરાવી. અંજુમને ફૈઝે પંજતની ટ્રસ્ટના અંડર મુસાફિરખાના બનાવ્યા જે ઇરાકી ગવર્મેન્ટ સસ્પેન્ડ કરી દીધા હતા અને આજ સુધી મોજૂદ છે. નંબર 4 ખજૂર અને દાલ વગેરેની ફેક્ટરીમાં ઘણા બધા ગરીબોને કામ પર લગાવ્યા. નંબર 5 કરબલામાં તલ્લા ઝૈનબિયાનું કામ કરાવ્યું. જરૂરી નથી કે દીનની ખિદમત આલિમ બનીને જ કરી શકે છે. આવા પણ માણસો છે કે જે હોઝામાં નથી આવ્યા પણ દીનની ઘણી બધી ખિદમત કરી છે.